નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. રાજકોટમાં જે કૃષિ મેળાનું આયોજન થયું છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં અનેક સ્ટોલો આવેલી છે. પછી રાસાયણિક દવાની હોય, ઓર્ગેનિક દવાઓ છે, જંતુનાશક દવાઓ, સાથે સાથે ખાતર, અલગ અલગ ઓર્ગેનિક ખાતરો છે, બિયારણો છે અને અલગ અલગ કૃષિ સાધનો પણ આવેલા છે. ત્યારે સ્ટોલની મુલાકાત લેવા માટે મોટા પ્રમાણમાં ખેડૂતો પણ આવી રહ્યા છે અને રાજકોટ છે એક ખંભાળિયાથી ખેડૂતો આ કૃષિ મેળાની મુલાકાત લેવા માટે આવ્યા છે. શું નામ છે તમારું? લક્ષ્મણભાઈ કાનાભાઈ ભાટિયા, અને ખંભાળિયાથી આવ્યા છો, ગામ કયું તમારું? ભંડારિયા. રાજકોટના આ કૃષિ મેળાની મુલાકાત લીધી છે, શું જોયું, કેવું લાગ્યું? હા, બહુ સારું લાગ્યું. અને ખેડૂતને ઘણું આમાં જાણવા મળે છે ઘણું જાણવા મળે. અને આ બધું નવું નવું સરકાર જે બધું બહાર પાડે છે એ માટે ખેડૂતને બહુ સારું છે અને જોઈએ એટલે થોડુંક પ્રોત્સાહન મળે ને અને જાણવા મળે. અમારે આ બાપા બે જો અહીંયાથી ભંડારિયાથી આવ્યા ખાસ જોવા માટે. ખાસ આપણે પેલા જ્યારે મગફળીના પાથરા જ્યારે આપણે જૂના થ્રેસરમાં દેતા ને ત્યારે બહેનોનો ને એક પ્રશ્ન હતો કે એવું મશીન આવી જાય તો સારું કે પાથરા સીધું લઈ લઈએ. તો હવે એવાય મશીન આવી ગયા છે, શું કરશે? ના, ઈ આવી ગયા છે, આયલા જાય ને ડાયરેક્ટ લેતું જાય. મજૂરની બચત થાય છે અને અત્યારે મજૂરનો પ્રશ્ન બહુ છે ને આ બહુ સારું છે. આ બે ત્રણ કંપની જે બનાવે છે બહુ સારું છે, ખેડૂત માટે બહુ સારું છે. આ વખતે મજૂરી કેવી કરાય? મગફળી ભેગી કરવાનો ને શું ભાવ આવતો? બહુ વધરી અને માંડવી પરલી ગઈ, ભાવ આવતા નથી. શું મજૂરી માંડવી ભેગી કરવાની શું મજૂરી? પાંચો હલર ના હાથો 1000 દેતા નહોતા જડતા માણસો. અને ભાવ છે કઈ નહીં. માંડવી પડી ગઈ કારી, ડુસા બગડી ગયા, માલ ને કઈ નાખવાનું રહ્યું નહીં સારાનું. આ વખતે શિયાળુ પિત્તમાં કાપ કરીને 2-3 વીઘાની જુવાર વાવી હશે? હા હા, જવારે વાવવી પડે, પછી વેસવાનું વાવવું પડે, આપણે ખાવું જો હે ને. બસ આ ઘણી મળી હો માહિતી. બધા હલરું બલરું બધા જોવા ઘણું મળ્યું. ઠેસર છે. હા હા, ખેડૂતને ઘણું જાણવા મળે ને. હા, એને કેવું બહુ સારું હતું, બહુ ભૂલ કરી નાખ્યા જોવા અને મુલાકાત લીધા જેવું છે. હાથ જોવા માટે બાકી કોઈ છોકરાને લેવું હોય તો તમે ત્યાં લઈ આવું. બાકી તો હવે આમાં શું છે, બધી બુકવારી છે, આમાં લાગત તો લઈ ના તો શું આમાંથી કઈ ગયમું લેવું છે? હા હા, ઘણું સારું દેખાય. કોઈ ઠેસર ને કોઈ તમારા ગામની આજુબાજુમાં જે થ્રેસર વાળા છે હજુ જૂના થ્રેસર હાકે છે, આ ટેકનોલોજી વાળા થ્રેસર લેવાનું એ થ્રેસર વાળાઓને સલાહ દેવો કે ગામમાં લઈ આવો. હા હા, ગઈ સાલ અમારા ગામમાં ઘણા નવા આવ્યા ઠેસર. પાથરા ઓટોમેટિક લઈ લે એ થ્રેસર આવી ગયા ગામ? હા હા, એ આવી ગયા. શું ભાવ લે 1 કલાકનો? ઈ તો 800 800 900 લી. 10 વીઘાની મગફળી કાઢવી હોય તો એ થ્રેસર કેટલો ટાઈમ લે અને શું ભાવ હોય? એક વીઘામાં લગભગ મારા અંદાજ પ્રમાણે 2 કલાક 1600 રૂપિયાનો ખર્ચો આવે વીઘામાં. આ ઓટોમેટિક જે અત્યારે જે ચાલુ થયા ને ખેડૂત માટે બહુ લાભદાયક ને સારી છે. એમાં જ્યારે કમોસમી વરસાદ થાય તો ઓછા સમયે આપણે વેલો ખેતર પાક વધારે ખેડૂત જોવા આવ્યા ને, મગફળી પરલી ગઈ, કોઈ ન થાય. આ ઠેસર હોય, પાથરા લેતો જાય તો આ કામ કરે ને. માલ ના સારા બગડી ગયા, મગફળી કારી પડી ગઈ. બહુ જાજો ફાયદો થયો. કેસર આવતા છે ને ખેડૂતને બહુ મહેનત ઓછી પડી ગઈ. હજી એક પ્રશ્ન છે, આપણે કહેતે બધી વાતના મશીન આવી જશે, મગફળી વીણવાનો પ્રશ્ન છે, આવે છે મશીન? હા, એ રાજસ્થાનમાં મેં જોયું હતું, યુટ્યુબમાં હું જોતો વિડીયો, તો એ વીણવાનું ચાલુ છે એને. પણ આપણે અમારે તો પથ્થરવાળી જમીન છે એટલે અમારે 99% સક્સેસ નહીં થાય. બિકાનેરનો મેં વિડીયો જોયો તો એ ભાઈને મેં ફોન કર્યો હતો, તો એ એમ કહેતા હતો રેતાળવાળી જમીન હોય ને તો જ એ સક્સેસ છે, આમાં એ કે નથી થતું. કાકરા વીણવાના મશીનની જરૂર છે? ઈ તો જરૂર છે, એ આવી ગયા. કાકરા વીણવાના આવી ગયા મશીન. હવે બહુ ખેતરમાં કાકરા રહ્યા નથી. આ તો શું છે કે પલટી ખેપા મારો તો તમારા વિડિયા કાયમ જોઉં છું. તમારા વિડિયા કાયમ જોઉં, કાજલભાઈ સુવા. આભાર આપનો. અને ખંભાળિયાના ખેડૂતો કેટલા એવા છે અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતો એવા છે કે જેમનો ઘાસચારો આ વખતે પલળી ગયો છે. હા, બહુ બગડ્યો ને. અને હવે મગફળીના ભાવ અત્યારે કેટલા મળે છે ખંભાળિયા માર્કેટ યાર્ડ? એ 1200 1300 પરલી ગેલ એ કોરી માંડવીના. આના તો 1050 ને 50 ગયા પરલી ગેલ ના. કોરી મગફળી બચી કે નથી બચી?
એટલે થોડા જ હજી બે થોડા જાજી કોઈ કાઢ્યા ને ઓતો પીળા હતા ને વરસાદ થઈ ગયા 10 વીઘાની બસાવી ગયા હોય ને 20 વીઘાની 10 વીઘામાં બ્યાણ રાખવા જેટલી બસ ઓલી તો પતલી ગઈ હાલે નહીં કારણ કે બટા જાય એટલે ઉગવાની નથી માથું. તમારા વિસ્તારના ખેડૂતોને શું કહેશો કૃષિ મેળામાં આવવું જોઈએ? હા આવવું જ જોઈએ ને મેળામાં આવવું જોઈએ પછી આ વયું જાય ને પાછળ લેતું જાય એમાં ઈ હલરે લેવું જોઈએ આ પહેલા ન પરલે. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ રાજકોટ.